ઓલા કામ વાળા આવ્યા કે નહીં ઘરે? કામ વાળા કામ 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 વસૂલ કર્યા કે? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જોઈએ. અત્યારે આપણે સવારમાં છીએ બસમાં. જો બ્લોગ આપણે બસમાંથી સ્ટાર્ટ કરેલો છે. કઈ હોટલ છે? કાઠિયાવાડ હોટલ છે. ખેલ હોય ગઈ અને આપણે છીએ રુદ્રનાથ બસમાં. અને આ બસ છે એ ભાઈ આપણે ગામમાંથી હાલવાની છે ડાયરી, એટલે આપણે આ બસમાં બુકિંગ કરાવ્યું છે. ડાયરી ગામમાં ઉતારશે કેટલા વાગ્યા? 8 થી 9 વાગ્યા. જે અત્યારે કેટલા વાગ્યા એ તો કહું છું. અત્યારે વાગ્યા છે 6:30, 7:30 વાગ્યા છે અત્યારે. અહીંયા આ હોટેલ જ બધી બસ ઊભી છે. સુરતથી આવી બધી આ હોટલ, કાઠિયાવાડી હોટલ છે. આ બસ તો હાલતી બેઠી છે, બીજી બસ ઉપડી છે. અહીંયા સોફામાં કેટલી સિસ્ટમ આપે છે અત્યારે. આમાં પણ લાઇટ તો થતી નથી. આ નીકળી ગઈ છે એંગલ. એક અહીંયા છે સોકેટ, ચાર્જિંગ મૂકવાનું. ફેમિલી પોગી ગયા છીએ આપણે ઘરે. એવો બાપુ ઘરે લાગે. ક્યાં ગયા મારી મમ્મી? કામે આવી ગયા તમે? એક ઘરે મયો છે ને ત્યાં હું બધા કામે આવી ગયા છે. પેલા ડેલી બંધ કર્યું. આમ થાકી જાય. સોફા ડબલ ના હતા પણ આમ થાકી જાય. નીંદર હે એમ હુઈ જાય તો 10-15 મિનિટ હુઈ જાય, પછી પામાં નીંદર ન આવે. ડબલ નો સોફો હતો, નીંદર ન આવે. હા હાલો હવે ઠેલા ને બધું કરી નાખીને નાઈ ધોઈને થઈ જાય પેલા કમ્પ્લેટ. પેલા ખાઈને તો મેં હાલો નાઈ ધોઈને થઈ જાય કમ્પ્લેટ. ફાઇનલી ફેમિલી નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. અને નાહ્યા ને પછી આમ મજા આવી આમ થોડીક. અને અત્યારે આપણે કરવાનો છે નાસ્તો. અત્યારે વાગ્યા કેટલા? તો અત્યારે વાગ્યા છે 10:30 થવા આવ્યા છે. એવો આપણે ઉપડી જઈ નાસ્તો કરો રસોડામાં. રસોડામાં નાસ્તો કરવાનો છે. ભાખરી અને શા. હવે આપણે છે ને ઓલો સામાન છે ને બધું મૂકવાનો છે. આપણે ટ્રાયપોડ લઈ ગયા હતા પણ ટ્રાયપોડનો ત્યાં કઈ ઉપયોગ છો નહીં એટલો બધો ત્યાં. કેમ કે એવી જગ્યા નહોતી ત્યાં ટ્રાયપોડ ઉપયોગ કરવાનો. મૂકી દઈએ પર લઈ જાય તો સારું રહે એમ. પાછા ખોખામાં નાખી દઈએ બધું હરશું. રેડી? ઓલા ફોન ને ચાર્જિંગ મૂકી દઈ થોડો. મૂકી જ દીધો હશે ફોન ને ચાર્જિંગમાં મૂકી દીધો. એટલે આની અંદર હવે પાછું આપણે એડિટિંગનું કામ મળ્યા નથી લીધું. 3 દિવસ એમને ઇન્સ્ટાગ્રામમાં રીલ નથી ગઈ અને એડિટિંગનું કામ પણ નથી લીધું. એટલે આપણે એડિટિંગ કરવાનું કરી દઈએ. પછી ચાલુ થોડું ઘણું હકેલી લઈ પછી પાછા એડિટિંગ કરવા બેસી જઈએ. A few moments later. આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. તો જમવાનું દેખાડું તો રોટલી છે, નીચે રોટલો છે. આમાં શું છે? એનું શાક છે આજે બટેકાનું શાક છે. ડુંગળી સુધારે છે. બમણીમાં છે છાશ.
અને સામે તો ટીવી છે ચાલુ. આપણે બેઠા છીએ ટીવી વાળા રૂમમાં. ટીવી ચાલુ છે. એટલે ઓલા કામ વાળા આવ્યા કે નહીં ઘરે? કામ વાળા કામ વસૂલ કર્યા કે? તે હાથ દાડી થઈ. વાઈપરા વસૂલ કર્યા કે? હાથ થઈ. ઓહો આ દળવાનું હતું. એટલે કહેવાય નહીં તો. તાર બાપને કેતી કીધું. મને કીધું તમે પપ્પા? હા ભાખરી એની કરશે તો દળ દે. દવનું દળવું છે કે? થોડોક દળ દે તો ખાલી. પછી કાલ દળ નાખશે. કાલ પોરો ખાતો. કાલે એની ખૂટતું નહીં. કાલ પોળો ખાધો ને? રાજુભાઈને કીધું ને જમવાનું બપોરે. તમે ફોન કરી દો આગળ. બપોરનું કરી નાખીએ રાજુભાઈ. અત્યારે હું જમવાનું બનાવું? છે. કેવો તડકો પડે છે તમારે શાંતુબેન? તડકો બહુ પડે ભાઈ. હાલો પેલા કરી નાખી દીવા બટ. દેખાડું તો છે રોટલો. વાહ ભાઈ વાહ. અને આ તો રોટલી, આમાં તો સા છે, અને અહીંયા ગવારનું શાક, અને આની અંદર છે દૂધ. તો અહીંયા તો ફોન ઘુમાડવાનું ચાલુ છે. દાદા ઉપર કેમ બેઠો એ તો મોબાઈલ. અને આપણે જો અહીં બેઠા છીએ ખાટલે. પપ્પા બાજુમાં બેઠા છીએ. અને જવાનું છે દાદાની ઘરે બેસવા. અત્યારે મમ્મી ગયા છે બાજુમાં દાદાની ઘરે. ત્યાંથી દાદા બોલાવા ગયા છે મોટા બને. જવાનું છે દાદાની ઘરે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. એટલે ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. એટલે હજી ન કહ્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નહીં ભાઈ હવે સબસ્ક્રાઈબ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.